તો દોસ્તો આજે દરેક ભગવાન માટે અમારા મહુવાથી બહુ મોટા સપોર્ટર આવ્યા છે ભોજન પ્રસાદી આપવા માટે. શું નામ છે મોટાભાઈ આપનું? અમીનભાઈ. તમારું નામ? ફરીદ ખાન સુંદર. બરોબર, ફરીદ ખાનજી. તમારું નામ? મોસીનભાઈ. ઇમરાનભાઈ. સબીરભાઈ. આપનું નામ પહેલા? મુંતજીભાઈ. આપનું નામ સર? અલીભાઈ. તમારું નામ બેન? માહિરાબેન. અને આજે અમારા મહુવાથી અમારા ભાઈઓનું ગ્રુપ અને સાથે અમારા વડીલ પણ છે. શું નામ છે વડીલ આપનું? બરોબર. તો દાદા પ્રેરણા ક્યાંથી મળી કે આપણે આવી રીતે અમને બોલે આપણે શરદ પૂનમથી એમ થયું કે જમાડવા જવું છે ઊંઝાનું શાક ને એ બધું. બરોબર. શરદ પૂનમથી આવે ના જાય. બરોબર. તો આજે કેવું લાગ્યું તમને અહીંનું વાતાવરણ બધા લોકોને મળીને? બહુ સરસ. તમારી કામગીરી બહુ સરસ. થેન્ક યુ. શું કહેશો અહીંના વ્યવસ્થા? બહુ સારી ખિદમત બહુ સારી છે. થેન્ક યુ સો મચ. બહુ તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે એટલો સમય લઈને બધા આવ્યા અને બધાને ભાવથી ભોજન તમે બનાવ્યું અને બધાને જમાડો છો. બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. તમારો બધાનો આભાર દાદા. બસ આવતા રહેજો અને કાંઈ અમારે લાયક કામકાજ હોય તો જણાવજો. દર મહિને એક બે કરી આવી જઈએ. ના બિલકુલ, પધારજો. આજે મહુવાથી આખો પરિવાર ગ્રુપ સાથે રહી અને બધા પ્રભુજી માટે ભોજન પ્રસાદી અહીંયા જ તે બનાવવામાં આવી છે અને બધા જ પ્રભુજીને પ્રેમથી જમાડવામાં આવી રહ્યા છે. તો બસ દોસ્તો તમે પણ આવી શકો છો. આ માનવતાનું કામ છે. અહીંયા દરેક નાત જાત જોયા વગર ઇન્સાનિયતની નાતે બધા લોકોની સેવા થઈ રહી છે. તો તમે પણ ચોક્કસથી પધારજો સોશિયલ મીડિયા આશ્રમ. અને તમે પણ જો ભોજન પ્રસાદી આપવા માંગો છો તમારો નંબર તમને ડિસ્પ્લેમાં મળી જશે. તો સપોર્ટ જરૂર આપજો. થેન્ક યુ સો મચ. તમે પણ આવી શકો છો અને બધા પ્રભુજીને જમાડી શકો છો. થેન્ક યુ.